બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 એનું ચેપ્ટર નંબર 5 જે કવિતા છે હે ને, મહેનતની મોસમ. એટલે કે જે પાક તૈયાર થઈ જાય એટલે લણવાની ઋતુ એટલે કે મહેનતની મોસમ એ ભણીશું. જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો કરી લેજો, જેથી કરીને તમને આવા વિડીયોઝની માહિતી એ મળતી રહે, હે ને? તો અહીંયા આ કવિતા જે છે એ નાથાલાલ દવે લખેલું છે, કે જેનો જન્મ જે છે એ 3/6/1912 અને મૃત્યુ જે છે એ 25/12/1993 માં થયો હતો. નાથાલાલ ભાણજી દવેનો જન્મ એ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો. એમણે શિક્ષણ ક્ષેત્રે શિક્ષક, આચાર્ય તેમજ શિક્ષણાધિકારી તરીકે તેમણે પોતાની સેવાઓ આપી હતી. કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબેન એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. નર્મ, મર્મ અને કટાક્ષ જનિત હાસ્યથી ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે. રમ્ય શબ્દચિત્રો, ભાવનું માધુર્ય, છંદો, ગેય પરનું માધુર્ય એમની કવિતાનો વિશેષ છે. અહીંયા પર્ટિક્યુલર શું છે આ કવિતામાં? તો કે કવિ જે છે એ પાક લણવાની ઋતુને, એટલે કે પાક તૈયાર થઈ ગયો હોય અને પછી એને લણવું એટલે કે કાપવું પડે ને, એ ઋતુને કેની કહે છે? તો કે મહેનતની મોસમ તરીકે ઓળખાવે છે. વરસાદ પછી કુદરત જે છે એકદમ સરસ આમ સોળે કળાએ ખીલી ઉઠે છે. વરસાદ જે છે એ સારો થાય અને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવનમાં કેટલું સરસ ઉલ્લાસ પ્રગટે, તેની સરસ અભિવ્યક્તિ જે છે કાવ્યમાં જોવા મળે છે. અહીંયા આપણે સરસ રીતે કાવ્ય ગાશું પહેલા અને પછી સમજશું. તો મારી સાથે ગાશો ને? જો એ સરસ મજાનું ચિત્ર છે, તમે કવિતા લખી અને સાથે સાથે આવું ચિત્ર પણ બનાવી શકો, કે જુઓ પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂત અને એની પત્ની એને આ દાતરડું ને બધું લઈ, આ ભાથું લઈ અને પછી તૈયાર છે. શું કામ? પાક લણવા માટે, હે ને? કારણ કે મહેનતની મોસમ આવી છે, પાક લણવાની ઋતુ આવી છે એટલે. તો આપણે કવિતા ગાઈએ. યસ. સોના વર્ણી સીમ બની है, सोना वर्णी सीम बनी मैं हुलिया कीधी मेर रे भाई, मौसम આવી મહેનતની ભાઈ, મોસમ આવી મહેનતની. નદીઓના જળની તર્યા લોકો લીલા લહેર રે ભાઈ, મોસમ આવી મહેનતની ભાઈ, મોસમ આવી મહેનતની. લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ, મોસમ આવી મહેનતની. જુવાર લોથેલું મેં હૈયામાં ઉલ્લાસ રે ભાઈ, મોસમ આવી મહેનતની. ઉપર ઉજળા આભમાં કિંજળીઓના કિલ્લોલ રે ભાઈ, મોસમ આવી મહેનતની. વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલોડ રે ભાઈ, મોસમ આવી મહેનતની. લિયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. લીંપી ગુંપી ખડા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે ભાઈ, મોસમ આવી મહેનતની. રડનારો તે માનવીને દેનારો ભગવાન રે ભાઈ, મોસમ આવી મહેનતની ભાઈ, મોસમ આવી મહેનતની. सोना वर्णी सीम बनी है, सोना वर्णी सीम बनी मैं होलिया की थी मैर रे भाई, मौसम આવી મહેનતની. સરસ મજાનું ગીત છે ને બાળકો? કેટલું સરસ છે, ગાવાની મજા આવે એવું. અને તમે પણ ગાજો હા. તમે ક્યારેક કાવ્યગાનની સ્પર્ધા હોય તો તમે આ એને લઈ શકો, હે ને? અને આરામથી તમે જ્યારે કવિતા આવડતી હોય તો તમને એના સવાલ જવાબ, એના સમાનાર્થી, એના વિરોધી, એનામાંથી બધું જ જે છે તમને સરસ રીતે આવડી જાય. કઈ ગોખણ પટ્ટી કરવાની જરૂર પડે નહીં.
તો આપણે સમજીએ અહીંયા શું કીધું છે કે સોનાવરણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે, હે ને? એટલે શું અહીંયા કીધી છે કે ભાઈ મોસમ આવી મહેનતની, એટલે કે જ્યારે ચારે બાજુ વરસાદે મહેર કરી હોય એટલે આખી સીમ એટલે આખું ખેતર જે છે સરસ સોનાના રંગ જેવું બની જાય, હે ને? સોનાના રંગ જેવું એટલે એકદમ સોનેરી, કારણ કે પાક તૈયાર થયો હોય એ પણ સોના જેવો હોય, હે ને? એટલે અને હે ભાઈ ચલો મહેનત કરવાની મોસમ એટલે કે લણવાની ઋતુ આવી ગઈ છે. બીજું, નદીઓના જળ નીતર્યા લોકોમાં લીલા લહેર રહે, એટલે શું કીધું છે અહીંયા કે નદીઓના જળ નીતર્યા એટલે ચોખ્ખા થયા એમ. ઓફકોર્સ નવું પાણી આવે વરસાદનું એટલે ચોખ્ખું થાય, હે ને? તો નદીઓના પાણી જે છે ચોખ્ખા થયા છે અને તેથી લોકોમાં આનંદ એટલે કે લીલા લહેર છવાઈ ગયા છે. ચલો ભાઈ મહેનત કરવાની મોસમ આવી ગઈ છે. પછી શું છે અહીંયા કે લીલો કંચન બાજરો, હે ને? અહીંયા શું કીધું છે કે લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે. ભાઈ મોસમ આવી મહેનતની એટલે શું છે તો કે અહીંયા સોના જેવો જે સરસ તાજો બાજરો જે છે ને એ સરસ એ લહેરાય છે અને કપાસ પણ કેવું છે સરસ દૂધ જેવું ઉજળું ચોખ્ખું છે. એટલે શું કીધું છે કે મહેનતની મોસમ આવી ગઈ છે. પછી જુવાર લોથે લૂમે ઝૂમે અને હૈયામાં ઉલ્લાસ રે, એટલે કે જુવાર ભરેલા આખા સરસ મજાના કણસલા હોય ને ડુંડા, એ લુમખાબેર એકદમ સરસ પવન આવે છે એટલે આમ લૂમી ઝૂમી રહ્યા છે. ખેડૂતના હૈયામાં સરસ મજાનો ઉલ્લાસ આનંદ છે કે ચલો ભાઈ મહેનત કરવાની મોસમ એટલે કે લણવાની ઋતુ આવી ગઈ છે. પછી શું છે તો કે ઉપર ઉજળા આભમાં કુંજળિયું ના કિલ્લોલ રે. કુંજળી એટલે એક જાતનું પક્ષી છે, એનું નામ છે કુંજળી, હે ને? તો ખેતર એટલે કે એનું ઉપરનું આકાશ છે એકદમ સ્વચ્છ છે, એને સરસ ઉજળું છે અને એમાં કુંજ પક્ષીઓ એટલે કે કુંજળીઓ જે છે સરસ મજાનો કિલ્લોલ કરે છે, અવાજ કરે છે. ચલો ભાઈ મહેનત કરવાની મોસમ એટલે કે લણવાની ઋતુ આવી ગઈ છે. પછી શું છે વાતા મીઠા વાયરા અને લેતા મોલ હિલોડ રે, એટલે મીઠો એટલે એકદમ સરસ મધુર એવો ઠંડો પવન વાઈ રહ્યો છે અને એમાં પાક જે છે હિલોડા લે છે, એને હિલોડા લે આમથી આમ સરસ હલે છે. તો ભાઈ ચલો મહેનત કરવાની મોસમ એટલે કે લણવાની ઋતુ આવી ગઈ છે. લીઓ પછેડી દાતરડા આજે સીમ કરે છે સાદરે, એટલે શું અહીંયા કહ્યું છે કે પાક લડવા માટે દાતરડા લો. ઓફકોર્સ દાતરડા અત્યારે તો હવે બહુ જ બધી નવીન કહેવાય ને કે આપણી પાસે ઓજારો છે, ઇવન મશીનરી આવી ગઈ છે, પણ પહેલા તો દાતરડાનો જ ઉપયોગ થતો, હે ને? તો દાતરડા લઈ લો અને સાથે સાથે પછેડીનો શું ઉપયોગ થાય તો કે પાક બાંધવા માટે, એને પચડીનો ઉપયોગ થાય છે પાક બાંધવા. તો એ લઈ લો કારણ કે સીમ આપણને બોલાવી રહી છે. સાદ કરે એટલે બોલાવે. એક સરસ કવિતા આવતી, સાદ કરે છે યાદ કરે છે સાદ કરે છે, એ મતલબ એવી સરસ મજાની કવિતા આવતી. મને આપણે સમય મળશે તો આખી સમજશું. તો સાદ કરે એટલે કે બોલાવી રહી છે એમ કે ચલો ભાઈ મહેનત કરવાની મોસમ જે છે એ આવી ગઈ છે. પછી શું છે અહીંયા કે રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે, એટલે સૌ સાથે મળીને એમ રંગે સંગે સાથે મળીને અને ઉમંગ અને ઉત્સાહથી સરસ મજાની મહેનત કરીએ કે જેથી આપણો મલક એટલે આપણો પ્રદેશ એ આબાદ થાય. હે ભાઈ ચલો મહેનત કરવાની મોસમ એટલે કે લણવાની ઋતુ આવી ગઈ છે. પછી લૂંપી ગુંપી ખડા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે, એટલે લીંપી ગુંપીને ખડા કરો એટલે કે ખેતરમાં પાકેલું અનાજ જે છે ને એના ઢગલે ઢગલા ધાન લાવો રે. ભાઈ ચલો મહેનત કરવાની મોસમ એટલે કે લણવાની ઋતુ જે છે આવી ગઈ છે. પછી રડનારો તે માનવી અને દેનારો ભગવાન રે, એટલે મહેનત કરી અને મતલબ કર્મ કરવાનું કામ કોનું છે તો કે માણસનું, હે ને? મહેનત કરી અને રડનારો કોણ છે તો કે માણસ છે અને દેનારો કોણ છે ભગવાન. કણના મણ કોણ કરી આપે? એક દાણો વાવ્યો એમાંથી હજારો દાણા કોણ કરી આપે? ઓફકોર્સ ભગવાન. એટલે અહીંયા કીધું છે કે દેનારો ભગવાન રે. ચલો ભાઈ મહેનત કરવાની મોસમ આવી ગઈ છે, લણવાની ઋતુ જે છે આવી ગઈ છે. અહીંયા તમે શબ્દ સમજૂતી કરી લેશો તો તમને હજી પણ આમાં જે કઈ ડાઉટ હશે તો એ સોલ્વ થઈ જશે. આપણે હવે અભ્યાસ તરફ આગળ વધીએ. અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા કરીશું, હે ને? કેવી મજા આવી કવિતા ગાવાની અને સમજવાની, હે ને? મને બહુ ગમે. હા, તમે લોકો બી સરસ રીતે કવિતા ગાજો અને જે છે એ મજા પડશે આઈ થિંક તમને પણ. સવાલ જવાબ લઈ લે. MCQ સૌથી પહેલું, કવિએ જે છે એ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે? ઓફકોર્સ ક લણવાની ઋતુને. બીજું, વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે? ઓફકોર્સ સોનાવરણી સીમ બની, હે ને? એટલે સોનાવરણી. એટલે શું કહું કે કવિતા આવડતી હશે તો આરામથી એના સવાલ જવાબ આમ આંગળીના વેઢે ફટાફટ આવડી જશે ચપટીમાં. પછી ત્રીજું શું છે? ત્રીજું કે જે છે એ વરસાદ અચ્છા કિલ્લોલ કોણ કરે છે? ઓફકોર્સ અહીંયા પાઠમાં શેનું નામ આવ્યું છે? કુંજળિયું ના કિલ્લોલ રે, તો કુંજળી. ઓકે. પછી શું છે? મહેનતની મોસમ એ કાવ્યના કવિનું નામ જણાવો. તો કાવ્યના કવિનું નામ શું છે? નાથાલાલ દવે.
હે ને, નાથાલાલ દવે. બીજું, લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો? શું કામ? એમ કારણ કે વરસાદ વરસ્યા પછી અથવા તો વરસાદની મહેર થયા પછી પાક જે છે સરસ મજાનો આમ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ને, એ લહેરાતો પાક જોઈ અને લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે. ત્રીજું, સીમ કોને સાદ કરે છે? ઓફકોર્સ સીમ જે છે ખેડૂતોને સાદ કરે છે, હે ને. ચોથું, સીમમાં જે છે એ શું શું લઈ જવા કહ્યું છે? અહીંયા શું શું લઈ જવા કહ્યું છે? તો કે સીમની અંદર બોલું છે ને, લીઓ પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. હે ને, તો કોણ છે? તો કે દાતરડા અને અનાજ બાંધવા પછેડી એ લઈ જવા કહ્યું છે. છે ને ઈઝી. હવે સ્વાધ્યાય. સીમ સાદ કરે છે એટલે શું? શા માટે સાદ કરે છે? તો કે ઓફકોર્સ જે છે એ જ્યારે સીમ સાદ કરે ત્યારે એ કોને સાદ કરે? તો કે ઓફકોર્સ એ ખેડૂતોને સાદ કરે છે. જેમ કે વરસાદ વરસ્યા પછી આખું સરસ મજાની કુદરતની મહેર થઈ ગઈ છે, પાક જે છે તૈયાર થઈ ગયો છે અને એ પાકને લણવા માટે જાણે જે સીમ જે છે એ ખેડૂતોને પછેડી અને દાંતરડા લઈને બોલાવી રહી છે, એટલે કે સાદ કરી રહી છે. બીજું, લીંપી ગુંપી ખડા કરો. શા માટે લીંપી ગુંપીને ખડા શા માટે કરવા પડે છે? તો કે ખેતરમાં આપણે પાક જે હોય તૈયાર એ લણ્યા પછી શું કરે? તો કે તૈયાર થયેલા પાકને ખડામાં એકઠો કરે એમ, અને પછી શું કરે? પાકના દાણા છૂટા પાડે અને બજારમાં વેચવા માટે એ ખડામાં જ દાણા જે ચોખ્ખા પણ કરે. તેથી લીંપી ગુપીને ખડા કરો એમ કહે છે. હવે અત્યારે તો ત્યારે તો શું કરતા ખબર છે? આમ દબાવીને બી દાણા અલગ કરતા અથવા તો દાબીને એવી રીતે. પણ અત્યારે તો મશીનરી આવી ગઈ છે એટલે તમે આમ ડુંડું નાખો ને એટલે એક તરફ એનો કચરો જાય ને બીજી તરફ એમાંથી દાણા નીકળી જાય. રાઈટ? તો હવે તો બહુ બધી ફેસિલિટીઝ છે વૈજ્ઞાનિક ટેકનોલોજીને કારણે, પણ પહેલાના સમયમાં તો એવી રીતે બહુ કરવું, વધારે મહેનત થતી. ત્રીજું, મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે? કેવી રીતે આબાદ થાય મલક? એટલે કે પ્રદેશ. પાક તૈયાર થઈ ગયો છે, હે ને, એટલે કે લણવાની ઋતુ આવી ગઈ તો જે છે બધા સાથે મળીને ઉત્સાહ મહેનતથી કામ કરે તો મલક જે છે આબાદ થાય, એવું અહીંયા સૂચવ્યું છે. પછીનો પ્રશ્ન શું છે કે ઉજળું દૂધ જેવું, લીલું કંચન જેવું. આ શબ્દ પ્રયોગ ઉપર ધ્યાન આપો અને નીચેના શબ્દ માટે આવા શબ્દ પ્રયોગ આપો. જેમ કે અહીંયા જે છે એ સફેદ જે છે તો કેના જેવું? ઓફકોર્સ દૂધ જેવું, હે ને. પછી કાળું જે છે એ કોના જેવું? તો કે મેષ જેવું. પછી રાતું જે છે એ રાતું શું હોય? તો કે રાતું ચણોઠી જેવું, કારણ કે એ લાલ કલરની હોય એટલે ચણોઠી. તો અહીંયા તમે લખી શકો ચણોઠી. હું માઉસ થી લખું છે, તમે સરસ રીતે લખી શકશો. મીઠું કોના જેવું હોય? તો કે મીઠું મધ જેવું, હે ને, મધ જેવું મીઠું હોય એટલે મધ. પછી કડવું ઝેર જેવું, હે ને, આપણે ન કે આ તો દવા તો જો ઝેર જેવી કડવી છે, મતલબ એટલે ઝેર જેવી. અને કૂણું કેના જેવું હોય? માખણ જેવું. માખણ કેટલું સરસ હોય આમ, હે ને, તો માખણ જેવું. યસ, આવી રીતે તમે લખી શકો. પછી શું છે? નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. હવે આટલા શબ્દો છે જેમ કે સીમ, નદી, આભ, મોલ, મલક, રડનારો, તો તમારી રીતે કરી શકો. જરૂરી નહીં કે પાઠમાં વાપર્યું છે એ જ. જેમ કે સીમ જે છે એ મને સીમમાં જવું બહુ ગમે છે, એટલે કે ખેતરમાં જવું બહુ ગમે છે, એવું કરી શકો. નદી જે છે તો મારા ગામની પાસે હિરણ નામની નદી છે. આભ એટલે કે આભમાં તારા દેખાય છે. મોલ એટલે કે મોલ જોઈ અને ખેડૂત તો હરખાઈ જાય છે. મલક ને કે મારા મલકની અંદર બહુ પ્રેમાળ વસે છે. રડનારો એટલે કે ભલે રડનારો માણસ હોય પરંતુ આપણને દેનારો તો કોણ હોય છે? ભગવાન જ, હે ને. તેવી રીતે કરી શકો. પછી ભાવાર્થ લખો. તો અહીંયા આપણે આખી કવિતા સમજેલી છે, તો તમારા શબ્દમાં લખી નાખવાનું, હે ને, કે સોનાવરણી સીમ બની, મેહુલીએ કીધી મેર રે, રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ. એટલે સોનાવરણી સીમ બની એટલે કે વરસાદ સારો થયો તેથી સીમ જે છે એ સોનાના રંગ જેવી થઈ ગઈ છે. તો મહેનતની મોસમ આવી ગઈ. અને અહીંયા શું છે કે સૌ સાથે મળીને આનંદથી મહેનત કરીને કામ કરીએ જેથી કરીને આપણો પ્રદેશ છે, દેશ છે, આબાદ થાય. ખેતીનું મહત્વ વિશે 5-7 વાક્ય લખો. તમને આવી રીતે પૂછાઈ શકે. આઈધર તમને ખેતીનું મહત્વ નામનો નિબંધ પૂછાઈ શકે. ઘણું બધું આમાંથી તમને
પૂછાઈ શકે ઇવન તો જે છે એ તમે શું લખી શકો ખેતીનું મહત્વ ઓફકોર્સ આપણો ભારત છે એ તો ખેતી પ્રધાન દેશ છે હે ને અને અહીંયા જે છે લગભગ 70% લોકો જે છે એટલે કે 70% જેટલા લોકો છે ગામડામાં વસે છે ખેતી ઉપર જ પોતાનું જીવન નિર્ભર કરતા હોય છે અને માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પશુઓ ઇવન પંખીઓ દાણા ચણે એટલે બધા જ જે છે એ કેની ઉપર નભે છે ખેતી ઉપર નભે છે હે ને તો ખેડૂતો જે છે એ સરસ મજાનું લગભગ 12 મહિના કામ કરે ત્યારે જઈ અને સરસ મજાનો પાક બને અને એની કારણે જે છે એ લોકો પોતાની રોજીરોટી ચલાવી શકે અને આપણે પણ સરસ રીતે પોતાનું કહેવાય ને કે લાઈફ જે છે એ જીવન ચલાવવા માટે ઓફકોર્સ આપણને શાકભાજી છે અનાજ છે બધું જોઈએ ખેતીને આધારે જ શક્ય બને છે તો ખેતી જ જે છે જીવનનો આધાર છે આવું તમે તમારી જાતે લખી શકો અહીંયા સરસ મજાની પ્રવૃત્તિ છે કે આ કાવ્યને કંઠસ્થ કરી અને કાવ્ય પઠન કરો એટલે તમારે ગાઈ શકાય ને કે સોનાવરણી સીમ બની હાય તો તમને કવિતા કેવી લાગી આઈ હોપ કે તમને ગમ્યું હશે કારણ કે જો તમને કવિતા આવડશે ને તો આની ઉપરથી જ્યારે અંદરના પ્રશ્નો જવાબ પૂછાય ને તો પણ આવડે જેમ કે ધરતી ઉપર કોણે મહેર કરી છે તો કે ઓફકોર્સ જે છે એ મેહુલે એટલે કે વરસાદે મહેર કરી છે હે ને પછી શું કહે છે તો કે કુંજળિયું ક્યાં કિલ્લોલ કરે છે તો કે કિંજળિયું છે આકાશમાં કિલ્લોલ કરે છે હે ને તો આવું બધું જે તમને અંદરથી પણ પૂછાય તો આરામથી તમને આવડી શકે તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આવજો